હું તો મારો ફોન 5, 7, 8 વર્ષ સુધી બદલતો જ નથી. અરે ભૂલ કરો છો તમે. દર 4 વર્ષે ફોન બદલી દેવાનો હોય. સાચે કેલ્ક્યુલેશન કરીને હું તમને બતાવીશ કે દર 4 વર્ષે ફોન બદલવો આપણા માટે ફાયદાકારક કેમ છે. પહેલા મારી જોડે iPhone 13 હતો. 4 વર્ષ 13 યુઝ કર્યા પછી 17 લીધો, પણ આ મારા માટે ફાયદાકારક રહ્યું છે. કેમ? આ 4 વર્ષનું ગણિતું ક્યાંથી લાવ્યો? આપણે એક નવો iPhone આજે લઈએ છીએ તો એ 1,35,000ની આજુબાજુનો આવે છે, અને જૂનો iPhone 4 વર્ષ જૂનો એટલે iPhone 13 અગર વેચીએ તો એ 35,000 રૂપિયામાં વેચાય છે. મેં વેચ્યો છે, એપલને જ આપ્યો છે. લાખ રૂપિયાનો ડિફરન્સ થયો. આ 1 લાખ રૂપિયાને જો 4 વર્ષમાં આપણે ડિવાઈડ કરી દઈએ ને તો પર ડે કોસ્ટિંગ આપણી આવી લગભગ 68-69 રૂપીસની. હવે માની લો દર વર્ષે કોઈ ફોન બદલે છે તો iPhone 16 ગયા વર્ષે ખરીદ્યો હોય તો આજે 16 પ્રોનો મેક્સિમમ ભાવ આવે 71,500 રૂપિયા, અને એની સામે નવો 1,35,000માં ખરીદીએ એટલે લગભગ 68-70,000 રૂપિયાનો ખાડો પડ્યો. એનો મતલબ એ છે કે પર ડે વપરાશની કોસ્ટિંગ આવે છે 175 રૂપિયાની આજુબાજુ, એટલે એ 68 રૂપિયા કરતાં તો ખાસી વધારે છે. એ જ રીતે મેં 1 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની જે કોસ્ટિંગ છે ને એ મેં ગણી લીધી છે. રીસેલની કિંમત શું આવે અને નવા ફોનની કિંમત શું આવે એ ડિફરન્સ ગણીને, અને એનાથી મને જે ખબર પડી ને એ આ ચાર્ટમાં તમને દેખાય છે. આ ચાર્ટમાં એક વસ્તુ ખબર પડી કે સૌથી મોંઘો ફોન ત્યારે પડે જ્યારે દર વર્ષે બદલીએ, પછી બીજા વર્ષે આપણે બદલીએ છીએ તો 98 રૂપિયા પડે, ત્રીજા વર્ષે બદલીએ તો દરરોજના 75 રૂપિયા પડે, પણ સ્વીટ સ્પોટ ચોથા વર્ષે છે. 68 રૂપિયાનો આપણને પર ડે આ ફોન પડે છે, અને ચોથા વર્ષ પછી એ ફોનના ડેલી વપરાશમાં ઘટાડો એટલો બધો નથી થતો. હવે જ્યારે દરરોજ જે 5-10 રૂપિયાનો ફરક પડે છે ફોન વપરાશમાં, ત્યારે 4 વર્ષથી વધારે ફોન વાપરવો વ્યાજબી ના લાગે, કારણ કે 4 વર્ષે ફોન જૂનો થઈ જાય છે, સોફ્ટવેર જૂનો થઈ જાય છે, એની અંદરનું ઇક્વિપમેન્ટ જૂનું થઈ જાય છે, અને એટલે જ 4 વર્ષે બદલી દેવો જોઈએ. આ ગણિત તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જણાવો. પણ મારે તમને બીજું એક કહેવું છે કે હું દર 4 વર્ષે જ્યારે ફોન બદલું ને તો એ ફોનના પૈસા એક સાથે મારે નથી કાઢવા પડતા. એના માટે પણ મારો એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, જે પ્લાનની સંપૂર્ણ માહિતી 10મી નવેમ્બરે જે હું વિડીયો શેર કરવાનો છું મંડેના, એ વિડીયોમાં છે. એટલે એ બી તમે જોઈ લેજો તો એનાથી એ પ્લાન પણ તમે કોપી કરી શકો. આપણે ફરી મળીએ. બાય.